આજ રોજ હનુમાન જન્મ જયંતિ છે ત્યારે ભારતભરમાં શ્રી રામ ભક્ત હનુમાનજીના અલગ અલગ સ્વરૂપે બિજારે છે। આમ તો ભક્તોના દુઃખ હરતા હનુમાનજી સામાન્ય રીતે કપીના સ્વરૂપે પૂજાય છે અને તેમની પૂજા પણ પુરુષો જ કરતા હોય છે। ત્યારે આજે એક એવા હનુમાનજી મંદિરની વાત કરીએ છીએ જે આ તમામ રીતે અલગ છે। આ મંદિરમાં કઈ રીતે બિરાજમાન છે હનુમાનજી અને કેવું છે આ મંદિર? એક એવું હનુમાનજીનું મંદિર જેના દર્શન કરવા માત્રથી લોકોની ઈચ્છા પૂરી થાય છે અને દર્શન કરવાથી મન પ્રફુલ્લિત થાય છે। રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ધામમાં સાંજાવાડી હનુમાનજી મંદિર આવેલ છે। આ મંદિરનો ચોક્કસ ઇતિહાસ કે સમયગાળો તો મળતો નથી, પરંતુ તે ખૂબ જ પૌરાણિક અને રાજાશાહી યુગનું હોવાનું જાણવા મળ્યું છે। આ હનુમાનજીનું મંદિર અન્ય હનુમાનજી મંદિર કરતાં કંઈક અલગ છે। સામાન્ય રીતે કોઈ પણ હનુમાન મંદિરની અંદર કપી સ્વરૂપ હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, પરંતુ આ સાંજાવાડી હનુમાનજી મંદિરમાં માનવ સ્વરૂપે અને મૂછવાળા હનુમાનજી મહારાજ બિરાજે છે અને લોકો તેની પૂજા અર્ચના કરે છે। સાથે સાથે આ મંદિરની વિશેષતાઓ પણ એ છે કે અહીં મંદિરમાં બિરાજમાન હનુમાનજીની પૂજા મહિલાઓ પણ કરે છે અને જોવા જઈએ તો અહીં સવાર પડે એટલે મહિલાઓ મંદિરમાં આવી જાય છે અને મંદિરના તમામ કામ મહિલાઓ કરે છે, જેમાં મંદિરની સાફ સફાઈથી શરૂ કરી અહીં બિરાજતા માનવ સ્વરૂપ હનુમાનજી પૂજા અને આરતી પણ મહિલાઓ કરે છે। મારું નામ વર્ષા ગાજીપરા છે। અમે અહીંયા હાલ વીરપુરમાં રહીએ છીએ। અમારે અહીંયા સંજાવાડી હનુમાનજી દાદાનું મંદિર છે। અમારે અહીંયા એક એવું મંદિર છે કે અહીંયા એક બધે કપી સ્વરૂપ હોય છે, અહીંયા અમારે માનવ સ્વરૂપમાં હનુમાનજી બિરાજેલા છે અને અહીંયા બધા તો પુરુષો જ પૂજા અર્ચન કરતા હોય છે, પણ અહીંયા અમારે એક માનવ સ્વરૂપમાં છે તો અમે બધા સ્ત્રીઓ અહીંયા પૂજા અર્ચન કરીએ છીએ અને બધા સત્સંગ કીર્તન પણ કરીએ છીએ અને હનુમાન જયંતિના દિવસે રોજને માટે અહીંયા પૂજા અર્ચન કરીએ છીએ અને અહીંયા આ એવા હનુમાનજી દાદા છે કે તે બધાની મનોકામના પૂર્ણ કરે છે અને અહીંથી દેશ વિદેશના બધા લોકો આવે છે, એ લોકો પણ અહીંયા પૂજા કરવા આવે છે। વીરપુરમાં માનવ સ્વરૂપે બિરાજતા સાંજાવાડી હનુમાનજી મંદિર વિશેષ મહત્વ ધરાવે છે। આ હનુમાનજી મંદિરનું નામ સાંજાવાડી હનુમાનજી તરીકે ઓળખાય છે। એ પણ એક મહિલાના નામ ઉપરથી જ પડેલ છે। વર્ષો પહેલાં રાજાશાહી વખતમાં એક સંજ્યાબા નામના મહિલા રોજ હનુમાનજીની સેવા પૂજા અને આરતી કરતા હતા અને આજીવન તેના મૃત્યુ સુધી તેણે અહીં પૂજા અને આરતી કરી હતી, જેને લઈને આ હનુમાનજીનું નામ સંજાવાડી હનુમાનજી રાખવામાં આવ્યું છે। લોકોના કહેવા મુજબ અહીં બિરાજતા માનવ સ્વરૂપ મૂછવાળા હનુમાનજીના દર્શન માત્રથી લોકોના દુઃખ દૂર થાય છે અને સાંજાવાડી હનુમાનજીની મૂર્તિ ભક્તોને આશીર્વાદ આપતી મુદ્રામાં બિરાજમાન છે અને અહીં કોઈ સાચા મનથી માનતા કે બાધા રાખે સાંજાવાડી હનુમાન મહારાજ દરેકના ઓરતા પૂરા કરે છે। મારું નામ રેખાબેન ગાજીપરા છે। હાલ વીરપુર જલારામ ગામ ખાતે એક સંજાવાડી આવેલી છે અને રાજાશાહી વખતના સંજાબેન તરીકે અહીંયા હનુમાનજીની પૂજા કરતા હતા અને અહીંયા માનવ સ્વરૂપે મૂછવાળા હનુમાનજી બિરાજમાન છે, એટલે અહીંયા બૈરાઓ બધી પૂજા કરી શકે છે અને હનુમાન જયંતિના દિવસે એટલે કે પૂનમને દિવસે અમે અહીંયા મોટો ઉત્સવ ઉજવીએ છીએ અને મહિલાઓ બધી સત્સંગ મંડળ અમે અહીંયા સત્સંગ કરીએ છીએ અને અમે અહીંયા હનુમાનજી મહારાજ અમારી બધી મનોકામના પૂર્ણ કરે છે। વિમલ સોંદરવા સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।